વેલકમ ફ્રેન્ડ્સ, સ્ટડી ફોર નોલેજની ઇકોનોમિક શ્રેણીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ચર્ચા કરીશું ખેતી ક્ષેત્રની ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયો. ધોરણ 12 અર્થશાસ્ત્રના ખેતી ક્ષેત્ર ઉપર આધારિત આજનો આપણો આ ટોપિક. આ જ ટોપિકનો આ બીજો લેક્ચર, આની પહેલાનો લેક્ચર પણ આપણે ખેત ઉત્પાદકતા વધારવા માટેના ઉપાયો જ જોયેલા હતા. આના પહેલાના લેક્ચરની અંદર આપણે જોયું હતું ખેતી ક્ષેત્રે ખેત ઉત્પાદકતા વધારવા માટે 3 પ્રકારના સુધારાઓ કરી શકાય એમ છે. એમાંનો પહેલો સુધારો એટલે કે સંસ્થાકીય સુધારાઓ. આ સંસ્થાકીય સુધારાઓની વિગત આપણે પ્રીવિયસ લેક્ચરમાં જોયેલી છે. 4 પ્રકારના સુધારા સંસ્થાકીય સુધારામાં થઈ શકે. જમીન વિષયક સુધારા કરી શકાય કે જેમાં સરકાર દ્વારા ગણોતને ખેત હક આપવામાં આવેલો છે. આ ઉપરાંત સંસ્થાકીય ધિરાણની પ્રાપ્તિ પણ જો વધારવામાં આવે તો પણ ખેડૂતો ખેતી ક્ષેત્રે ખેત ઉત્પાદકતા વધારી શકે છે, અને જેમાં સરકારે બેંકોનું રાષ્ટ્રીયકરણ કરેલું હતું. આ ઉપરાંત ખેતી ક્ષેત્રની જ મધ્યસ્થ બેંક કહી શકાય એવી નાબાર્ડની સ્થાપના પણ કરેલી હતી. ત્રીજો સુધારો આપણે કંઈક ખેતી ક્ષેત્રે ખેત પેદાશની વેચાણ વ્યવસ્થામાં સુધારો જોયેલો હતો, જેમાં 5 પ્રકારના સુધારા સરકાર દ્વારા કરવામાં આવેલા છે. આ ઉપરાંત ચોથો સુધારો હતો ખેતી ક્ષેત્રે ખેત સંશોધન, કે એગ્રીકલ્ચર રિસર્ચની અંદર જો ફાળો વધારે આપવામાં આવે તો પણ ખેતી ક્ષેત્રે ખેત ઉત્પાદકતા વધારી શકાય છે, અને આ જવાબદારી હાલમાં નાબાર્ડ બેંકે સ્વીકારેલી છે. આજે આપણે જોશું આવા જ ખેતી ક્ષેત્રે ખેત ઉત્પાદક વધારવા માટેના અન્ય ઉપાયો. જે 2 ઉપાય હજી પણ બાકી છે એ છે ટેકનોલોજીકલ ઉપાય અને બીજું અન્ય સુધારાઓ. ટેકનોલોજીકલ સુધારાઓ ખૂબ જ મહત્વના છે, કારણ કે સંસ્થાકીય સુધારા કરતાં પણ સરળતાથી અને ઝડપી ખેડૂતો દ્વારા અપનાવી શકાય એવા છે. તો આજે આપણે ટેકનોલોજીકલ સુધારાઓ અને અન્ય સુધારાઓ કે જે સંસ્થાકીય સુધારાઓ અને ટેકનોલોજીકલ સુધારા કરતાં પણ અલગ છે એની ચર્ચા કરીશું. શરૂઆત કરીએ ટેકનોલોજીકલ સુધારાઓથી. 3 માર્કમાં અલગથી પણ આ ક્વેશ્ચન પૂછાય એવો છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ. અને આજે પણ ટોપિકને રિલેટેડ છેલ્લે હું 2 ક્વેશ્ચન તમને કરીશ, એનો જવાબ તમારે કોમેન્ટની અંદર આપવાનો છે. જેટલા પ્રશ્ન વધારે સોલ્વ કરશો એટલો જ તમને વધારે વિષય મજબૂત બનશે. આ ટેકનોલોજીકલ સુધારાની વાત કરીએ તો સંસ્થાકીય સુધારાની સરખામણીમાં ટેકનોલોજીના સુધારા વધુ સરળ અને ઝડપી લાભ આપનારા હોય છે. તેથી આ ફેરફારો ખેતી વિકાસ માટે ખૂબ જ મહત્વ ધરાવે છે. સંસ્થાકીય સુધારામાં હજી પણ ઘણા બધા પ્રોબ્લેમ રહી ગયેલા છે, અને એનો નિકાલ છે એ સરકાર દ્વારા જ કરવામાં આવતો હોય છે. જ્યારે ટેકનોલોજીકલ સુધારા કોઈ પણ ખેડૂત પોતાની રીતે પણ અપનાવી શકે છે અને ખેતી ક્ષેત્રે ખેત ઉત્પાદન વધારી શકતા હોય છે. એટલા માટે આ ટેકનોલોજીકલ સુધારાઓને ઝડપી લાભ આપનારા સુધારા તરીકે પણ ઓળખી શકાય છે. 6 પ્રકારના ટેકનોલોજીકલ સુધારા ખેતી ક્ષેત્રે કરી શકીએ. આ 6 પ્રકારના સુધારા સરળતાથી યાદ રહે એ માટે એક સૂત્ર પણ બનાવેલું છે. સૂત્ર યાદ રાખશું એની ઉપરથી પણ આ સુધારા આપને યાદ રહી જશે. એક્ઝામમાં જ્યારે પણ આ ક્વેશ્ચન પૂછાય, જો સૂત્ર યાદ રાખેલું હશે તો સૂત્ર ઉપરથી બધી જ સુધારાઓ છે આપણે યાદ રાખી શકશું. સૂત્ર આ પ્રમાણે છે: સુરા સિંચાઈ યંજ ભૂમિ. સૂત્રમાં જ્યાં પણ 2 શબ્દ સાથે રાખવાના છે એની નીચે ખાસ અંડરલાઈન કરી લેવી, જેથી કરીને ખ્યાલ રહે કે આ બંને શબ્દ, બંને અક્ષર સાથે છે અને આની ઉપરથી એક જ વાક્ય બને છે. સિંચાઈ અને ભૂમિ આ બંને શબ્દ આપણા સૂત્રની અંદર સાથે રાખવાના છે, એટલા માટે એની નીચે કરેલી છે અંડરલાઈન. હવે આપણે જોઈએ શું ઉપરથી શું આવે, રા ઉપરથી શું આવે, અને એના વિધાન આપણે જોઈએ. શું ઉપરથી સુધારો આવશે? સુધારેલા બિયારણ. ખેતી ક્ષેત્રે બિયારણની અંદર જો સુધારો કરવામાં આવે તો પણ ખેત ઉત્પાદકતા છે એને વધારી શકાય છે. રા ઉપરથી આવે છે રાસાયણિક ખાતરનો વપરાશ. હાલમાં નવા રસાયણના ઉપયોગ દ્વારા જે પણ ખાતર વિકસાવવામાં આવેલા છે એના ઉપયોગથી પણ ખેતી ક્ષેત્રની ખેત ઉત્પાદકતા વધારી શકાય છે.
સિંચાઈ ઉપરથી આવે છે સિંચાઈની સગવડમાં વધારો, કારણ કે ભારત દેશની ખેતી છે એ મોટા ભાગે વરસાદ ઉપર આધારિત છે અને વરસાદ છે એ ખૂબ જ અનિયમિત છે. એટલા માટે જો સિંચાઈની સગવડમાં વધારો કરવામાં આવે તો પણ ખેતી ક્ષેત્રે ખેત ઉત્પાદકતા વધારી શકાય છે. યન ઉપરથી આવશે યંત્રોનો ઉપયોગ. હવે ખેડૂતો જો હળને બદલે ટ્રેક્ટરનો ઉપયોગ કરતા થશે તો પણ ખેતી ક્ષેત્રે ઉત્પાદનની અંદર વધારો થશે. જ ઉપરથી આવે છે જંતુનાશક દવાઓ. પાકને સંરક્ષણ કરવા માટે આ જંતુનાશક દવાઓ ખૂબ જ મહત્વની છે. અને છેલ્લું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ભૂમિ પરીક્ષણ. જેમ શરીરમાં કઈ પ્રોબ્લેમ હોય તો આપણે શરીરની લેબોરેટરી કરીએ છીએ, એમ આપણી જમીનની અંદર જે પણ પાક લેવા છે એ પાકને અનુકૂળ આપણી જમીન છે કે નહીં એનું તપાસ માટે આ ભૂમિ પરીક્ષણ કરવામાં આવતું હોય છે. તો આ 6 પ્રકારના સુધારાઓ ટેકનોલોજીકલ સુધારાની અંદર આપણે આવરી શકીએ. આજે આ 6 પ્રકારના સુધારાઓ આપણે ડિટેલની અંદર ચર્ચા કરવાની છે. તો એક પછી એક સુધારા આપણે જોતા જઈએ. એક્ઝામમાં પણ જ્યારે 3 માર્કમાં ક્વેશ્ચન પૂછાતા હોય ત્યારે આ બધી જ વસ્તુ છે આપણે લખવી પડે. પહેલા ચર્ચા કરીએ સુધારેલ બિયારણની અંદર. વૈજ્ઞાનિક સંશોધનો દ્વારા સુધારેલા બિયારણો વિકસાવવામાં આવેલા છે. હાલના સમયની અંદર જે પણ રિસર્ચ યુનિવર્સિટીઓ છે અથવા તો રિસર્ચ સંસ્થાઓ ત્યાં નવા નવા પ્રયોગો કરીને વૈજ્ઞાનિકો દ્વારા આવા હાઇબ્રિડ બિયારણો છે એ ફાઇન્ડ કરવામાં આવતા હોય છે, જેથી કરીને ખેત ઉત્પાદકતા વધી શકે અને આને હાઈ ઇલ્ડ વેરાયટી તરીકે પણ ઓળખવામાં આવતી હોય છે. આપણા દેશની અંદર 1966 ની અંદર હરિયાળી ક્રાંતિ થઈ હતી. એની અંદર સૌથી વધારે જો પાકની અંદર વધારો થયેલો હોય તો આવા બિયારણને જ આભારી છે. આ બિયારણો વધુ પેદાશ આપે છે, ઝડપી પાક તૈયાર કરી આપે છે અને રોગો સામે સફળતાથી સામનો કરી શકે તે પ્રકારના હોય છે. તો આવા બિયારણનો ઉપયોગ થશે તો 100% ખેતી ક્ષેત્રની અંદર ઉત્પાદનની અંદર ઘણો બધો વધારો જોઈ શકાશે. ભારતમાં અન્ન ઉત્પાદનમાં નોંધપાત્ર વૃદ્ધિ હાંસલ કરવામાં આવા બિયારણો મોટો ભાગ ભજવે છે. ભારત અત્યારના સમયમાં અનાજના ઉત્પાદનમાં સ્વનિર્ભરતા પ્રાપ્ત કરી લીધેલી છે. 1966 પહેલાના સમયગાળાની અંદર ભારતે અનાજનું ઉત્પાદન એટલું બધું ઓછું થતું હતું કે ભારતના લોકોને પણ આ અનાજ પૂરું પડી શકતું નહોતું. એટલા માટે આપણે વિદેશથી અનાજની આયાત કરવી પડતી હતી. પરંતુ 1966માં આવા સુધારેલ બિયારણ, હાઇબ્રિડ બિયારણનો ઉપયોગ કરીને ભારત દેશે અનાજની અંદર ઉત્પાદનમાં સ્વનિર્ભરતા પ્રાપ્ત કરી લીધેલી છે. એટલું જ નહીં, હાલના સમયમાં ભારત વિશ્વના અન્ય દેશોને અનાજની નિકાસ કરતો દેશ બનેલો છે. તો આ બધી જ વસ્તુ સફળ બનેલી છે આ સુધારેલા બિયારણના ઉપયોગ કરીને. તેથી અન્ન ઉત્પાદનમાં થયેલા અસાધારણ વધારાને કૃષિ ક્રાંતિને સ્થાને બીજ ક્રાંતિના નામે ઓળખવામાં આવે છે. તો આ પણ ખૂબ જ જાણવા જેવી વસ્તુ કે ભલે વધારો કૃષિ ક્ષેત્રની અંદર થયેલો હોય, પરંતુ આ કૃષિ ક્ષેત્રમાં વધારો થયેલો છે એ બિયારણને લીધે. એટલા માટે હરિયાળી ક્રાંતિને બીજ ક્રાંતિ તરીકે, સીડ રિવોલ્યુશન તરીકે પણ ઓળખવામાં આવે છે. રાષ્ટ્રીય કૃષિ સંશોધન સમિતિ, રાષ્ટ્રીય બીજ નિગમ અને કૃષિ વિશ્વવિદ્યાલયોમાં સુધારેલા બિયારણો વિકસાવવાને ઉચ્ચ અગ્રિમતા આપવામાં આવે છે, જેથી સાચા અર્થમાં ખેત ઉત્પાદકતા ઊંચી લઈ જઈ શકાય. 1 માર્કમાં આવા ક્વેશ્ચન પૂછાય કે કઈ કઈ સંસ્થાઓ સુધારેલ બિયારણ વિકસાવવાની અંદર મદદરૂપ બને છે. તો રાષ્ટ્રીય કૃષિ સંશોધન સમિતિ, રાષ્ટ્રીય બીજ નિગમ અને કૃષિ વિશ્વવિદ્યાલયો એટલે કે યુનિવર્સિટીઓ. એના પછી જોઈએ આપણે રાસાયણિક ખાતરનો વપરાશ. સુધારેલ બિયારણ પછી બીજું મહત્વનું ટેકનોલોજીકલ સુધારો એટલે રાસાયણિક ખાતરનો વપરાશ. સુધારેલા બિયારણના ઉપયોગની સાથે રાસાયણિક ખાતરનો ઉપયોગ પણ ભારતમાં વધતો જોવા મળે છે. રાસાયણિક ખાતર એટલે રસાયણના ઉપયોગ દ્વારા બનાવાયેલું ખાતર કે જે ઇન્ડસ્ટ્રીઝની અંદર બનાવવામાં આવતું હોય છે. આપણા પરંપરાગત ખાતરો હતા છાણિયું ખાતર. આ છાણિયા ખાતર પણ ખેતર માટે ખૂબ સારામાં સારું કહી શકાય, પરંતુ માત્ર છાણિયા ખાતરથી ઉત્પાદનની અંદર વધારો કરી શકતા નથી. નિંદામણનો ઘણો બધો પ્રશ્ન આ છાણિયા ખાતરમાં રહેલા હોય છે. એટલા માટે
આવા રાસાયણિક ખાતરના ઉપયોગ કરીને પણ આપણે ખેતી અંદર ખેત ઉત્પાદકતા વધારી શકીએ છીએ. જે તે પાકને પૂરતું પોષણ મળી શકે અને તેનો શક્ય તેટલો ઝડપી વિકાસ થાય તે હેતુથી વિવિધ પાક પર રાસાયણિક ખાતરોનો કરેલ પ્રયોગોથી પાકની ઊંચી ઉત્પાદકતા જોવા મળે છે. જેમ શરીરને સારામાં સારી વૃદ્ધિ માટે વિટામિન્સ અને મિનરલ્સની જરૂર હોય છે, એ જ પ્રમાણે પાકને સારામાં સારા પ્રોડક્શન માટે, સારામાં સારી લીલાશ માટે આવા રાસાયણિક ખાતરનું ખૂબ જ જરૂરિયાત હોય છે. તો આ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરીને પણ આપણે ખેતી ક્ષેત્રનું મબલક ઉત્પાદન મેળવી શકીએ છીએ. જે તે પાકને જરૂરી નાઇટ્રોજન, ફોસ્ફેટ અને પોટાશ જેવા રાસાયણિક ખાતરનો ઉપયોગ ભારત દેશની અંદર કરવામાં આવે છે, જેને આપણે ટૂંકમાં NPK આ ખાતર તરીકે પણ ઓળખીએ છીએ. નાઇટ્રોજન, ફોસ્ફેટ અને પોટાશ મૂળને મજબૂત બનાવવા માટે, પાકની લીલાશ માટે અને પાકનો ઝડપથી ગ્રોથ થાય એ માટે આ 3 પ્રકારના રસાયણનો છે એ આપણા ખેતી ક્ષેત્રે વધારે પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. હાલમાં ભારતમાં રાસાયણિક ખાતરોના ઉત્પાદન માટે જાહેર ક્ષેત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવે છે. સરકાર પણ હવે રાસાયણિક ખાતરનું ઉત્પાદન કરે છે, જેથી કરીને ખેડૂતોને ખૂબ જ સસ્તા દરે આવા રાસાયણિક ખાતરો ઉપલબ્ધ થઈ શકે અને વધારે પ્રમાણમાં જો રાસાયણિક ખાતરનો વપરાશ કરશે તો ઉત્પાદનની અંદર વધારો થઈ શકશે. જે ખાતર ભારત દેશની અંદર બનતા નથી એ ખાતરને ભારત સરકાર આયાત કરીને ખેડૂતોને સબસિડી દ્વારા નીચા ભાવે ઉપલબ્ધ કરાવે છે, જેથી ખેડૂતોને રાસાયણિક ખાતર સસ્તું પડે અને એ વધારે વપરાશ કરી શકે. તો આ પ્રકારના રાસાયણિક ખાતરના ઉપયોગ વડે પણ ખેતી ક્ષેત્રનું ખેત ઉત્પાદકતા છે એની અંદર વધારો કરી શકીએ છીએ. તો 2 ઉપાયો ટેકનોલોજીકલ પરિબળના પૂરા. હજી 4 ઉપાયો આપણે જોવાના છે. એમાંથી ત્રીજો ઉપાય છે સિંચાઈની સગવડમાં વધારો. સુરા સિંચાઈ ત્રીજો શબ્દ છે સિંચાઈ, અને સિંચાઈ ઉપરથી આવે છે સિંચાઈની સગવડમાં વધારો. જોઈએ આપણે સિંચાઈની સગવડમાં વધારો કરીને કઈ રીતે ખેત ઉત્પાદકતા વધારી શકાય છે. ભારતનું કૃષિ ક્ષેત્ર મોટા ભાગે આકાશી ખેતી કરે છે, એટલે કે ભારતીય ખેતી મુખ્યત્વે વરસાદ પર નભે છે. પરંતુ વરસાદે ખૂબ જ અનિશ્ચિતતા ધરાવે છે, જેની સીધી અસર ખેત ઉત્પાદન અને ખેત ઉત્પાદકતા ઉપર પડે છે. ખૂબ જ સારી બાબત લખેલી છે. આપણા ભારત દેશની મોટા ભાગની ખેતી છે એ વરસાદ ઉપર આધારિત છે. આકાશી ખેતી એટલે કે ચોમાસું. ચોમાસું આવશે, જો સારું ચોમાસું રહેશે તો ભારત દેશની ખેતી મજબૂત. જો ભારતની અંદર વરસાદની ઘટ પડશે તો ખેતી ઉત્પાદનની સીધી ઘટાડો જોવા મળે છે. એટલે એવું કહી શકાય કે ભારતીય ખેતીનો મોટા ભાગનો આધાર એ વરસાદ ઉપર રહેલો છે. હવે વરસાદનું તો કઈ નક્કી હોતું નથી. કોઈ વર્ષે સારો પડે, કોઈ વર્ષે ઓછો પડતો હોય છે. એટલે એવું કીધું છે કે વરસાદ છે એ ખૂબ જ અનિશ્ચિતતા ધરાવે છે. તો જે વર્ષે વરસાદ ઓછો પડ્યો હોય એ વર્ષે ખેડૂતો વાવેતર કઈ રીતે કરી શકે? તો કે જો એના ખેતરમાં પાણી હોય તો. અને પાણીની સગવડ કેવી રીતે સરકાર પૂરી પાડી શકે? સિંચાઈની સગવડમાં વધારો કરીને. તો આ પણ એક મહત્વની બાબત. જો સિંચાઈની સગવડમાં વધારો થશે તો ખેડૂત એક કરતા વધારે સિઝનનો પાક લઈ શકશે. જનરલી 3 સિઝન ખેતીની અંદર લેવાતી હોય છે: ખરીફ પાક, રબી પાક અને જાયદ પાક. જે ચોમાસાની સિઝનમાં લેવાતા હોય છે એ બધા કહેવાય છે ખરીફ પાક. શિયાળાની સિઝનમાં જે પણ પાક લેવાતા હોય છે એને કહેવાય છે રબી પાક, અને ઉનાળાની સિઝનમાં પણ જે પાક લેવાતા હોય છે એને કહેવાય છે જાયદ પાક. ભારત દેશમાં વધારે ખરીફ પાક જ લેવાતા હોય છે. રબી પાક એવા વિસ્તારમાં લેવાય છે કે જ્યાં પાણીની સગવડ વધારે છે કાં તો વરસાદ વધારે પડેલો છે. જાયદ પાક તો ભારત દેશની અંદર ખૂબ જ ઓછા લેવાતા હોય છે, કારણ કે વરસાદની દર વર્ષે આપણે ઘટ રહેતી હોય છે. તો આવા સંજોગોમાં જો સરકાર દ્વારા સિંચાઈની સગવડમાં વધારો થાય તો ખેડૂત 3 સિઝનનો પાક લઈ શકશે. 3 સિઝનનો પાક લેશે, ઉત્પાદનની અંદર વધારો થશે, ખેડૂતની આવકમાં પણ વધારો જોઈ શકાશે. ભારતમાં સિંચાઈની સગવડ અપૂરતી છે, જેથી એક કરતા વધારે પાક લઈ શકાતા નથી. તેથી એક કરતા વધારે પાક લઈ શકાય તે માટે વિવિધ સિંચાઈ યોજનાઓ જેવી કે મધ્યમ અને નાની સિંચાઈ યોજનાનું આયોજનમાં સ્વીકાર કરવામાં આવેલો છે. મધ્યમ અને નાની સિંચાઈ યોજનાની અંદર ગામડાની અંદર ચેકડેમ બનાવવા,
તાલુકા લેવલે મોટા ડેમ બનાવવા, એનો સમાવેશ થઈ શકે. આ બંને ઉપરાંત બૃહદ યોજના પણ સરકાર દ્વારા લાગુ પાડવામાં આવેલી છે. બૃહદ યોજનાની અંદર એક સાથે 10,000 થી પણ વધારે હેક્ટર જમીનને પાણી પૂરું પડી શકે એ પ્રકારની યોજનાઓ હોય છે, કે જેની અંદર આપણે સરદાર સરોવર યોજના, હીરાકુંડ યોજના, ભાખરા નાગલ યોજના, આ બધી જ વસ્તુઓનો સમાવેશ આપણે કરી શકીએ, કે જેની અંદર મોટી મોટી નહેરો દ્વારા સરકાર ખેતી ક્ષેત્રે પાણી પૂરું પાડતી હોય છે. આ ઉપરાંત પણ ખેડૂતો પણ પોતાની રીતે સિંચાઈની સગવડમાં વધારો કરીને ખેત ઉત્પાદન વધારી શકે છે. જેમ કે ધોરિયા આધારિત સિંચાઈ યોજના છે, ટપક સિંચાઈ યોજના છે, ફુવારા પદ્ધતિ છે. આવી જુદી જુદી પદ્ધતિ દ્વારા પણ પોતાના ખેતરમાં ખેત ઉત્પાદકતા વધી શકે એવા પ્રયત્નો હાથ ધરી શકતા હોય છે. ભારતમાં સિંચાઈનો વ્યાપ વધારવાના હેતુસર સિંચાઈ ક્ષેત્ર વિકાસ યોજના અને આંતરમાળખાકીય વિકાસ ભંડોળની રચના કરવામાં આવેલી છે. આ 1 માર્કની અંદર ક્વેશ્ચન પૂછાય કે સિંચાઈનો વ્યાપ વધારવા હેતુસર કઈ બે સંસ્થાની રચના કરવામાં આવેલી છે? તો સિંચાઈ ક્ષેત્ર વિકાસ યોજના અને આંતરમાળખાકીય વિકાસ ભંડોળ. હજી પણ જે પણ સરકારે યોજનાઓ ચાલુ કરેલી હતી અને અધૂરી રહી ગઈ છે, આ પૂરી કરવાની જવાબદારી સરકારે નાબાર્ડને સોંપેલી છે, કે જેને આપણે ખેતી ક્ષેત્રની મધ્યસ્થ બેંક તરીકે પણ ઓળખીએ છીએ. આ થઈ ગઈ સિંચાઈની સગવડમાં વધારો. હવે આપણે જોઈએ ખેડૂતો કેવા પ્રકારની સિંચાઈ યોજનાઓ હાલના સમયની અંદર ઉપયોગમાં લે છે. પહેલા ચિત્રની અંદર જોવા મળે છે કે ધોરિયા પદ્ધતિ દ્વારા ખેતરની અંદર પાણી પૂરું પાડવામાં આવે છે. જે વિસ્તારની અંદર પાણી મબલક પ્રમાણમાં જોવા મળે છે અને એવા પાક કે જેને પાણી પુષ્કળ પ્રમાણમાં જોતું હોય છે, એવા પાકની અંદર આ ધોરિયા પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. આપણા સૌરાષ્ટ્ર રિજિયનની અંદર પાણી ખૂબ જ ઓછું છે, એટલા માટે તમે જોયેલું હશે કે પાણી એક જ ધોરિયાની અંદર જતું જોવા મળે છે. જ્યારે આ એવો વિસ્તારનું ચિત્ર છે કે જ્યાં પાણી પુષ્કળ પ્રમાણમાં અને આ શેરડીનો પાક લીધેલો છે, કે જેની અંદર એક સાથે ખેતરના ઘણા બધા ધોરિયામાં પાણી જતું હોય છે અને થોડા જ સમયની અંદર પૂરેપૂરા ખેતરમાં પિયત કરી શકાય છે. જે વિસ્તારમાં વરસાદ ઓછો પડેલો છે તેમ છતાં પાકનું ઉત્પાદન લેવું હોય ત્યાં ટપક સિંચાઈ પદ્ધતિથી પણ ખેડૂત સિંચાઈ કરી શકે છે. હવે આપણા સૌરાષ્ટ્ર રિજિયનમાં પણ આ ટપક સિંચાઈ પદ્ધતિનું ચલણ વધતું જોવા મળે છે. ખૂબ જ ઓછું પાણી જોશે અને આપણે સંપૂર્ણ ખેતરની અંદર આ સિંચાઈ છે કરી શકીશું. સરકાર સિંચાઈ ટપક સિંચાઈ પદ્ધતિની અંદર સબસિડી પણ આપે છે, જેથી કરીને વધારે ખેડૂતો છે આની અંદર જોડાઈ શકે. આ ઉપરાંત ફુવારા પદ્ધતિમાં પણ પાણીનો ઓછો ઉપયોગ કરીને વધારે પ્રમાણમાં પિયત કરી શકાય છે. આવા મોટા મોટા યંત્રો દ્વારા પણ હાલમાં ફુવારા પદ્ધતિ છે એ અપનાવવામાં આવતી હોય છે. તો આવી જુદી જુદી સિંચાઈ યોજના દ્વારા પણ ખેડૂતો પોતાના પાકનું ઉત્પાદન વધારી શકે છે. તો આ થઈ ગઈ સિંચાઈ ક્ષેત્રમાં વધારો. ટેકનોલોજીકલ સુધારામાં ચોથો સુધારો જોઈએ, યંત્રોનો ઉપયોગ. સુરા સિંચાઈ યન ઉપરથી આવશે યંત્રોનો ઉપયોગ. ખેતી ક્ષેત્રે જો જુદા જુદા યંત્રોનો ઉપયોગ કરવામાં આવે તો પણ આપણે ઉત્પાદનની અંદર વધારો કરી શકીએ છીએ. ભારતમાં કૃષિ ક્ષેત્રની નીચી ખેત ઉત્પાદકતા માટેનું એક કારણ પરંપરાગત સાધનો કે યંત્રો છે. પરંપરાગત સાધનો એટલે જૂના સાધનો જે પહેલાના સમયમાં ઉપયોગ થતા હતા, કે જ્યારે ટેકનોલોજી વિકાસ નહોતી પામી ત્યારે ખેડૂતો જે યંત્ર દ્વારા ખેતી કરતા હતા, હાલમાં પણ જો એવા જ યંત્ર દ્વારા ખેતી કરવામાં આવશે તો આપણે ખેતી ક્ષેત્રે ખેત ઉત્પાદકતા વધારી શકવાના નથી. જેમ ટેકનોલોજી ચેન્જ થશે, જેમ રિસર્ચ કરીને નવા નવા યંત્રો વિકસાવી શકાય છે, તો એવા જો ટેકનોલોજીકલ યંત્ર ખેડૂત દ્વારા અપનાવવામાં આવે તો પણ ખેતી ક્ષેત્રે ઘણી બધી ઉત્પાદકતા છે એ વધી શકે છે. પરંપરાગત ખેતરની સાધનોની અંદર આપણે હળ, પછી કોષ યોજના, આ બધી જ વસ્તુઓનો સમાવેશ કરી શકાય. જ્યારે હાલમાં દેશની અંદર ઓટોમોબાઈલ ક્ષેત્રની અંદર અને એન્જિનિયરિંગ ક્ષેત્રની અંદર વિકાસ ઘણો બધો થયેલો છે અને ટ્રેક્ટર, ટ્રેલર, થ્રેશર, ઇલેક્ટ્રિક પંપસેટ, ઓઇલ એન્જિનો, દવા છાંટવાના પંપ વગેરે આધુનિક યંત્રોની હવે શોધ થઈ ગયેલી છે અને આની ખરીદી ઉપર સરકાર સબસિડી પણ આપતી હોય છે. હળ દ્વારા ખેતી કરીએ
તો પણ ખેતી સારી જ થાય છે, અને ટ્રેક્ટર દ્વારા જો ખેતી કરવામાં આવે તો પણ ખેતી સારી જ થાય છે. હળ દ્વારા ખેતી કરેલી હશે તો ખેતી કરવામાં ઘણો બધો સમય જશે, જ્યારે ટ્રેક્ટર દ્વારા કરેલી ખેતી હશે તો આપણે ઝડપથી ખેતી કરી શકીશું. તો યંત્રોનો ઉપયોગ કરીને આપણી ખેતીને ઝડપી બનાવી શકીએ છીએ. જેમ કોષ દ્વારા પાણી કાઢશું તો પણ આપણે ખેતરની અંદર પિયત કરી શકીશું, અને જો ઇલેક્ટ્રિક પંપસેટથી પાણી આપણે કૂવામાંથી ઉલેચીશું તો પણ આપણે પિયત કરી જ શકવાના છીએ. કોષ દ્વારા પાણી કાઢશું સમય વધારે લાગશે, જ્યારે ઇલેક્ટ્રિક પંપસેટથી પાણી જો કૂવામાંથી ઉલેચેલું હશે તો આપણે સમય ઘણો બધો ઓછો લાગશે. સમય ઓછો લાગવાને લીધે આપણે વર્ષમાં એક કરતા વધારે પાક છે એ લઈ શકીએ છીએ. તો યંત્રના ઉપયોગ દ્વારા આ રીતે આપણે ખેત ઉત્પાદકતા વધારી શકીએ. યંત્રોની મદદ વડે ઝડપથી ખેતી થશે. ઝડપથી ખેતી થશે, જમીન ઝડપથી ફ્રી થશે. જમીન જો ઝડપથી ફ્રી થશે તો આપણે ફરીથી બીજો કોઈ પણ પાક છે એ લઈ શકીશું, અને બીજા પાકનું વાવેતર થશે તો ઉત્પાદકતા પણ વધશે અને ખેડૂતોની આવક પણ વધશે. એટલા માટે આવા જુદા જુદા યંત્રોના ઉપયોગ વડે ખેત ઉત્પાદકતા વધારી શકાય છે. આમાંના ઘણા બધા યંત્રો આપણે આપણા ખેતરમાં જોયેલા જ હશે. હજી પણ ઘણા બધા યંત્રો એવા છે કે જે ખેડૂતોને ખૂબ જ કામ આવી શકે છે. એનું એક પિક્ચર્સ તમને બતાવું. જેમ કે પેલા જ પિક્ચર્સમાં આપણે જોઈ શકીએ છીએ એક મહાકાય યંત્ર વડે ખેડૂત પોતાના ખેતરની અંદર જમીનનું લેવલિંગ પણ કરે છે અને સાથે સાથે જમીન માટે ક્યારા પણ કરતા જાય છે. આવું જ આપણે ટ્રેક્ટરની મદદ વડે કરતા હોય છે. જેની પાસે જમીન વધારે હોય, ટેકનોલોજી જે દેશમાં વધારે પ્રમાણમાં વિકસિત પામેલી હોય ત્યાં આવા મહાકાય યંત્રોનો ઉપયોગ થતો હોય છે. આ ઉપરાંત બીજા ચિત્રમાં જોઈ શકાય છે ખેતી ક્ષેત્રની અંદર જે પણ આપણું ખેતર છે એની અંદર દવા છાંટવા માટેનું એક યંત્ર. હાલમાં આપણા પ્રદેશમાં પણ ઘણા બધા ખેડૂતો દ્વારા બાઇક અને ટ્રેક્ટરને મોડિફાઈડ કરીને પણ આવા યંત્રો વિકસાવવામાં આવતા હોય છે, જેના ન્યૂઝ આપણે સમાચાર પત્રકમાંથી મેળવતા હોય છે. આવા મોટા યંત્રના ઉપયોગથી સમય તો ચોક્કસ બચે છે, પરંતુ ઘણી વખત ખેતરમાં ઊભા પાકને નુકસાન પણ થતું હોય છે, કારણ કે આ જે પણ પાક છે એ ખૂબ જ નાજુક હોય છે. આવા સમયે આવા મહાકાય યંત્રો આપણા ખેતરની અંદર ચાલશે તો પાકને ઘણી વખત નુકસાન થતું હોય છે, પરંતુ જે પાકને નુકસાન ન થતું હોય એવા પાકની અંદર આવી બધી ટેકનોલોજી આપણે ઉપયોગ કરી શકીએ. તો ચિત્રમાં જોઈ શકાય છે કે એક સાથે ઘણી બધી નોઝલ આની અંદર વાપરેલી છે, જેથી કરીને આ ટ્રેક્ટર ખેતરની અંદર 2 થી 3 રાઉન્ડ મારશે તો પણ આપણે દવાનો છંટકાવ છે પૂરા ખેતરની અંદર કરી શકીશું. આ ઉપરાંત હજી એક પિક્ચર બટેકાનું જમીનમાંથી નીકાળવા માટેનું યંત્ર છે. તમે જોઈ શકો છો કે જ્યારે આ વાહન ખેતરની અંદર ફરતું રહેશે, જમીનમાંથી બટેકા નીકળતા જશે અને બીજી બાજુમાં ટ્રેક્ટર પણ ઊભું રાખેલું છે અને ડાયરેક્ટ સીધા બટેકા ટ્રેક્ટરની અંદર ભરાતા જશે અને આ ટ્રેક્ટર સીધું જ જતું રહેશે એપીએમસીમાં. તો ખેડૂતને ખૂબ જ મહેનત ઓછી કરવી પડશે. આ જ કામ ધારો કે વ્યક્તિઓ દ્વારા કરવામાં આવે તો સમય ખૂબ જ વધારે લાગે, મજૂરી વધારે ચડે, ખેડૂતને જમીન મોડી ફ્રી થશે, અને જમીન મોડી ફ્રી થશે તો ખેડૂત બીજા પાક મોડો લઈ શકશે અને ઉત્પાદનની અંદર એની અસર જોવા મળશે. તો આવા યંત્રોનો ઉપયોગ કરીને પણ ખેતી ક્ષેત્રે ખેત ઉત્પાદન વધારી શકાય છે. ત્યારબાદ આપણે 5મા સુધારા તરફ જઈએ. ટેકનોલોજીકલ 5મો સુધારો છે જંતુનાશક દવાનો ઉપયોગ. સુરા, સિંચાઈ, યંજ અને જ ઉપરથી આવે છે જંતુનાશક દવાઓ. તૈયાર પાકને વિવિધ રોગો અને જંતુઓનો ભય વધુ પ્રમાણમાં હોય છે, કારણ કે પાક એક વખત તૈયાર થઈ જાય, હવે પાકની અંદર જો જંતુનાશક દવાઓ વાપરવામાં ના આવે તો શક્યતા છે કે ત્યાં કોઈ પણ જીવાતનો રોગ આવી શકે. જેમ આપણા કપાસની અંદર હાલમાં જોવા મળે છે, કપાસમાં ગુલાબી ઈયળનો ત્રાસ જે વધી ગયેલો છે, એને લીધે કપાસ સારામાં સારો હોય તેમ છતાં એટલું બધું ઉત્પાદન લઈ શકતા નથી. હમણાં ભારત દેશની અંદર તમે જોયું હશે તીડનો પણ આક્રમણ જોવા મળેલું હતું. જે ટીડાનું આક્રમણ થયું હતું એને લીધે તૈયાર પાક છે એને ઘણી બધી નુકસાની વેઠવી પડેલી હતી. ખેડૂતોને નુકસાન જશે. એટલા માટે જો જંતુનાશક દવાનો ઉપયોગ કરવામાં આવે તો આવા વિવિધ રોગો અને જંતુના ભયથી મુક્ત બની શકાય, પાક સંરક્ષણ થઈ શકે
અને ખેતી ક્ષેત્રે ઉત્પાદનની અંદર વધારો થઈ શકે. પાકને થતા જુદા જુદા રોગો સામે રક્ષણ મેળવવા તેમજ વિવિધ જંતુઓથી થતા પાકના નુકસાનને રોકવા વૈજ્ઞાનિક પદ્ધતિએ વિવિધ જંતુનાશકોનો કારગત ઉપાય શોધવામાં આવેલ છે, જેનો સવિશેષ ઉપયોગ કરી થતા નુકસાનને અટકાવવાથી પણ પાકની ઊંચી ઉત્પાદકતા મેળવી શકાય છે. તો જંતુનાશક દવાઓનો જેમ વધારે ઉપયોગ કરીશું એમ આપણે ખેતી ક્ષેત્રે ખેત ઉત્પાદકતા વધી શકશે. વધારે તો ન કહી શકાય, પરંતુ જેટલો જરૂરી છે એટલું પ્રમાણની અંદર આપણે જંતુનાશક દવાઓ વાપરી શકીએ. ભારત દેશની અંદર વિશ્વના વિકસિત દેશોની તુલનામાં ખૂબ જ ઓછું જંતુનાશક દવાનો વપરાશ થાય છે. આપણા દેશની અંદર પ્રતિ હેક્ટર અડધા કિલા જેટલો જ જંતુનાશક દવાનો વપરાશ થાય છે, જે આ જ પ્રમાણ વિશ્વના બીજા દેશોની અંદર ઘણું જ વધારે છે. એટલા માટે એવું કહી શકાય, જેમ જંતુનાશક દવાનો વપરાશ વધશે પાકની ઉત્પાદકતા પણ વધી શકશે. તો જંતુનાશક દવાના મદદ વડે પણ પાકનું ઉત્પાદન વધારી શકાય છે. અને છેલ્લું, ટેકનોલોજીકલ સુધારાઓ ભૂમિ ઉપરથી ભૂમિ પરીક્ષણ. જેમ શરીરમાં કંઈ પ્રોબ્લેમ થયો હોય એ જોવા માટે આપણે લેબોરેટરી કરીએ છીએ, એમ જમીનની અંદર કોઈ પણ પાકને રિલેટેડ પ્રોબ્લેમ છે કે નહીં એ જોવા માટે ભૂમિ પરીક્ષણ થતું હોય છે. વૈજ્ઞાનિક ઢબે થતા ખેતીમાં પાક લેતા પહેલા ભૂમિ પરીક્ષણ કરવાની રીત પ્રચલિત બની છે. તે પરીક્ષણ જે તે પાકને અનુકૂળ જમીનની ગુણવત્તા છે કે નહીં અને જે તે જમીનમાં ખૂટતા ઘટકોની અને તેના પ્રમાણની માહિતી આપે છે. તો ભૂમિ પરીક્ષણની મદદ વડે આપણે જોઈ શકીએ છીએ કે મારે જે પણ પાક ખેતરની અંદર ઉગાડવો છે એ પાકને અનુરૂપ મારી જમીન છે કે નહીં. જો નથી તો કયા કયા પોષક તત્વો ઘટે છે જેને હું બહારથી પણ એડ કરી શકું. તો એના માટે આ ભૂમિ પરીક્ષણ થતું હોય છે. સરકાર હાલમાં સોઇલ કાર્ડ પણ આપે છે. સોઇલ કાર્ડ એટલે કે જમીનનું કાર્ડ, જેની શરૂઆત ભારતની આપણા ગુજરાતની આણંદ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલી હતી. આ સોઇલ કાર્ડની મદદથી આપણે જાણી શકીએ કે આપણા ખેતરની અંદર કેવા પ્રકારના પોષક તત્વો છે, અને ભૂમિ પરીક્ષણને આપણે સોઇલ ટેસ્ટિંગ તરીકે પણ ઓળખી શકીએ. જેથી પાક લેતા અગાઉ જમીનની ખાસ પ્રકારની ઉણપને દૂર કરી શકાય છે, અને આમ જે તે પાક માટે જમીનને પાક અનુકૂળ કરી દેવામાં આવે છે. તો ધારો કે મારે આપણા સૌરાષ્ટ્ર રિજિયનની અંદર કોઈ એવો પાક લેવો છે કે જે સૌરાષ્ટ્ર રિજિયનની અંદર થઈ શકતો નથી. ઉદાહરણ તરીકે સિમલાના સફરજન. હવે સિમલાના સફરજન જો હું ડાયરેક્ટ મારા ખેતરની અંદર ઉગાડી દઈશ તો શક્યતા છે કે એક પણ છોડની અંદર સફરજન આવશે નહીં. કદાચ એવું પણ બને કે છોડ ઉગી પણ ના શકે. તો પહેલા મારે શું કરવું પડે? મારે જે પણ મારી ખેતરની જમીન છે એનું મારે લેબોરેટરીમાં ટેસ્ટિંગ કરવું જોઈએ કે મારી જમીન સિમલાના ખેતર સફરજન લેવા માટે અનુકૂળ છે કે નહીં. જો નથી તો કયા કયા પોષક તત્વો ઘટે છે, એ પોષક તત્વો જો હું બહારથી એડ કરું તો શક્યતા છે કે કદાચ આ છોડની અંદર પાક બેસે અને મુબલક ઉત્પાદન લઈ શકાય. તો આવા ભૂમિ પરીક્ષણ જો ખેડૂત દ્વારા કરવામાં આવે તો પણ ખેતી ક્ષેત્રની ઉત્પાદકતાની અંદર વધારો થઈ શકે છે, જેથી જમીન ઊંચી ઉત્પાદકતા આપવા માટે કાર્યક્ષમ બને છે અને જે તે જમીન કયા પાકને અનુકૂળ છે તે પણ જાણી શકાય છે. તો આ ફાયદો છે ભૂમિ પરીક્ષણનો. તો અત્યારે ખેડૂતોને આવા સોઇલ હેલ્થ કાર્ડ પણ આપવામાં આવે છે, જેનેથી પોતાની જમીનની લેબોરેટરી છે એ કરી શકે છે. તો આ થઈ ગયા ટોટલ ટેકનોલોજીકલ સુધારાઓ, 6 પ્રકારના સુધારાઓ. હજી પણ ખેતી ક્ષેત્રે સુધારાઓ કરવા શક્ય છે, અને એ માટે જોવા મળે છે ખેતી ક્ષેત્રના અન્ય ઉપાયો. આ અન્ય ઉપાયો સંસ્થાકીય સુધારાઓ અને ટેકનોલોજીકલ સુધારાઓ કરતા પણ વિશેષ સુધારાઓ કહી શકાય. સંસ્થાકીય સુધારામાં આપણે જમીન રિલેટેડ સુધારા જોયા હતા. ટેકનોલોજીકલ સુધારાની અંદર આપણે નવી નવી ટેકનોલોજી વાપરવાની વાત કરેલી હતી. હજી પણ ખેતી ક્ષેત્રે જો ખેત ઉત્પાદકતા વધારવી હોય તો મહત્વનું પરિબળ છે આ બધી જ વસ્તુની જાણકારી ખેડૂતોને આપવાની છે. એટલે કે ખેડૂતોને શિક્ષિત કરવાના છે. જો ખેડૂતોને શિક્ષિત કરીશું, ખેડૂતો આવા બધા ફેરફારો વિશે જાણતા થશે, તો તેઓ તેના ખેતરની અંદર વાપરતા થશે, અને ખેતરની અંદર એનો વપરાશ જેમ વધશે એમ ખેતી ક્ષેત્રની ઉત્પાદકતા વધારી શકાય છે. તો આવા મહત્વના ઉપાયો આપણે અન્ય પરિબળની અંદર જોઈએ. કૃષિ ક્ષેત્રની ખેત ઉત્પાદકતા વધારવા માટે ખેડૂતોને શિક્ષિત કરવા અથવા ખેતીની નવીન પ્રકારની પદ્ધતિઓથી માહિતગાર કરવાથી
ખેડૂતની કાર્યપ્રણાલીમાં ફેરફાર થાય છે. તે અને ગ્રામ્ય સમાજ, અર્થતંત્રના કુરિવાજો વગેરે બાબતમાં તેમને જાગૃત કરી તેમજ માત્ર પ્રારબ્ધવાદને સહારે બેસી ન રહેવા બાબત તેમને સમજૂતી આપી શકાય છે. ખેડૂતને હવે ખેતી ક્ષેત્રે માહિતગાર કરી શકીએ તો પણ ખેત ઉત્પાદકતા વધારી શકાય છે. તો ખેડૂતોને આવી માહિતી આપવી કઈ રીતે? તો સરકાર દ્વારા વખતો વખત કૃષિ મેળાનું આયોજન થતું હોય છે. આવી કૃષિ મેળાની અંદર જે પણ ખેડૂતોએ નવા નવા સુધારા કરેલા છે એ પોતાની કલાકૃતિ આ મેળાની અંદર રજૂ કરતા હોય છે. એમાંથી અન્ય ખેડૂતો પ્રેરણા લઈને પોતાના ખેતરમાં પણ એ પ્રકારની ટેકનોલોજી અથવા તો પાકનું ઉત્પાદન કરી શકતા હોય છે. આપણે ફોટામાં જોઈએ કેવા પ્રકારની કૃષિ મેળાઓ આપણા ગુજરાતની અંદર થાય છે. તો આવા કૃષિ મેળા વખતો વખત તમે જોયેલા જ હશે. આ ઉપરાંત કૃષિ રથ દ્વારા પણ ગામડે ગામડે આવીને ખેતી ક્ષેત્રે જે પણ નવી ટેકનોલોજી આવેલી હોય છે એ દર્શાવવામાં આવતું હોય છે. જો અહીં એક જોઈ શકાય છે કોઈ ખેડૂતો દ્વારા એક પંપ બનાવેલો છે અને એની રજૂઆત એના કૃષિ મેળામાં કરેલી છે. હવે ખેડૂતો અહીં આવશે, પંપ વિશે માહિતી લેશે, એને એવું લાગશે કે આ વસ્તુ તો આપણે આપણા ખેતરની અંદર પણ કરી શકીએ છીએ. તો એના ખેતરની અંદર આવા સુધારા કરશે અને ઘણો બધો પાકની અંદર વધારો કરી શકશે. બીજી બાજુમાં ચિત્રમાં જોવા મળે છે કોઈ ખેડૂતો દ્વારા નાળિયેરની ઉત્પાદનની અંદર વધારો કરેલો છે. તો નાળિયેરનું ઉત્પાદન કયા બિયારણથી વાવેલું છે, કઈ મેથડથી વાવેલું છે, આ ખેડૂતો દ્વારા જે ખેડૂતના ખેતરની અંદર આ ઉત્પાદન વધેલું હશે એ જ બીજા ખેડૂતોને સમજાવશે. આની અંદર કોમ્પિટિશન પણ કરાવવામાં આવતી હોય છે જેથી કરીને ખેડૂતને પ્રોત્સાહન મળે કે કોમ્પિટિશનમાં મારો નંબર મારે લેવો હોય તો મારે ઉત્પાદન વધારે કરવું પડશે. તો આવી કોમ્પિટિશન દ્વારા પણ ખેતી ક્ષેત્રની અંદર ખેત ઉત્પાદકતા વધારી શકાય છે. તો આવા વિવિધ પ્રયત્નો કરાવીને પણ આપણા ખેતી ક્ષેત્રની જે નીચી ખેત ઉત્પાદકતા છે એની અંદર વધારો કરી શકીએ છીએ. આ ઉપરાંત પણ ખેડૂતોને શિક્ષિત કરવા ઉપરાંત પણ એક ઉપાય આપણે કરી શકીએ, જેમ કે ખેડૂતોને ખેતી સંલગ્ન પ્રવૃત્તિ જેમ કે પશુપાલન, મરઘા બતકા ઉછેર, ફૂડ પ્રોસેસિંગ કાર્યો, જંગલ જેવા સંસાધનોના વ્યાપક ઉપયોગથી પણ ખેતી પરનું ભારણ છે એ ઘટાડી શકાય છે. નીચી ખેત ઉત્પાદકતામાં આપણે જોયું હતું કે ખેતી ક્ષેત્રે વસ્તીનું ભારણ ખૂબ જ વધારે છે, એટલે કે વધારે લોકોને આ ખેતી ક્ષેત્ર છે એ રોજગારી પણ આપે છે અને ખાવાનું પણ આપે છે. તો હવે આ ખેતી ક્ષેત્રમાંથી જો ભારણ આપણે ઘટાડી દઈશું તો પણ ઉત્પાદકતાની અંદર વધારો કરી શકીએ એમ છે. તો ભારણ ઘટે કઈ રીતે? તો ખેડૂતો ખેતીની સાથે સાથે પશુપાલનની અંદર જોડાય, બીજા ફૂડ પ્રોસેસિંગ એટલે કે જે પણ આપણા ખેતરની અંદર વસ્તુ બને એનું પ્રોસેસિંગ કરીને ફાઇનલ પ્રોડક્ટ બનાવતા જાય. ઘણી વખત તમે જોયું હશે કોઈ ખેડૂતે લીંબુનું ધારો કે ખેતી કરેલી હોય, લીંબી એક આપણે એક્ઝામ્પલ લઈ, લીંબુની ખેતી કરેલી છે તો હવે ખેડૂતો દ્વારા જ લીંબુનું અથાણું બનાવવામાં આવે અને એને વેચવામાં આવે. તો આવા પ્રકારની પણ પ્રવૃત્તિ છે એ ખેતી અંદર કરવામાં આવે તો પણ ખેતી ક્ષેત્રની ઉત્પાદકતા અને ખેડૂતોની આવકમાં વધારો થઈ શકે. ગ્રામ્ય વિસ્તારમાં નાના પાયાના ઉદ્યોગોનો પણ વ્યાપ વધારવામાં આવે તો અર્થતંત્રનો પણ વિકાસ થશે અને ખેત ઉત્પાદકતાની અંદર પણ વધારો થશે. તો આવા જુદા જુદા ઉપાયો કરીને ખેતી ક્ષેત્રની ખેત ઉત્પાદકતામાં વધારો કરી શકીએ છીએ. તો આ ટોપિક થઈ ગયો ખેત ઉત્પાદકતા વધારવા માટેના કારણો. 3 પ્રકારના કારણો: સંસ્થાકીય સુધારાઓ, ટેકનોલોજીકલ સુધારાઓ અને અન્ય સુધારાઓ. ટોપિકને રિલેટેડ જ આજના ક્વેશ્ચન. પહેલો ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયા રસાયણનો સમાવેશ રાસાયણિક ખાતરમાં થતો નથી? 4 ઓપ્શન આપેલા છે. 4 માંથી જે તમને સાચો જવાબ લાગે કોમેન્ટની અંદર જણાવવાનું છે. બધા સ્ટુડન્ટે ભાગ લેવાનો જ છે. જેટલા વધારે ક્વેશ્ચન સોલ્વ કરશો એટલું તમને વધારે યાદ રહેશે અને તમારો વિષય છે એ મજબૂત પણ બની શકશે. એ ઓપ્શન નાઇટ્રોજન, બી મેંગેનીઝ, સી ફોસ્ફેટ અને ડી પોટાશ. 4 માંથી જે પણ તમને સાચો જવાબ લાગે એ તમારે જણાવવાનો છે. બીજો ક્વેશ્ચન, ભારતમાં અધૂરી રહેલી સિંચાઈ યોજનાઓ પૂરી કરવાની જવાબદારી કોને સોંપવામાં આવેલી છે? એના પણ 4 ઓપ્શન: એ આરઆરબીઝ ને, બી નાબાર્ડ ને, સી એલડીબીઝ ને કે આરબીઆઈ ને. જે પણ 4 ઓપ્શન માંથી યોગ્ય લાગે કોમેન્ટની અંદર જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ. મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આવા જ કંઈક નવા ટોપિકની. જે છેલ્લો ટોપિક કૃષિ ક્ષેત્રનો બાકી છે એ આપણે જોશું.
નેક્સ્ટ લેક્ચરમાં.